નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ વિષયનું 14મો પાઠ રાજુનું ખેતર. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરી દેજો. પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. પહેલો પ્રશ્ન, રાજુનું ખેતર કયા ગામમાં છે? તો જવાબ છે વસાઈ. બીજો પ્રશ્ન, ડુંગળીના પાકના વાવેતરની શરૂઆત કયા મહિનામાં કરવામાં આવે છે? તો એ છે ઓક્ટોબરથી. ત્રીજો પ્રશ્ન, મોટાભાગના ખેડૂત કઈ ઋતુમાં ખેતી કરે છે? તો એ છે ચોમાસું. ચોથો પ્રશ્ન, ખેતીનો પ્રથમ તબક્કો કયો છે? તો એ છે ખેડનો. પાંચમો પ્રશ્ન, રાજુના પિતા ખેડ માટે કયા સાધનનો ઉપયોગ કરે છે? તો એ છે કુહાડી. ત્યારબાદ છઠ્ઠું, ઘઉંનો પાક કઈ ઋતુમાં લેવામાં આવે છે? તો છે શિયાળો. સાતમું, ઇલીજ એક પ્રકારનું શું છે? તો કે દાતરડું. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પેલું, રાજુના પિતા વ્યવસાય ખેડૂત છે. બીજું, રાજુના ખેતરમાં દર વર્ષે ડુંગળીનો પાક લેવામાં આવે છે. ત્રીજું, રાજુના પિતા કોદાળીની મદદથી જમીનને ખોદે છે. ચોથું, ખેડ કર્યા પછી ખાલી જગ્યા કરવાનું, તો કે વાવણી. પાંચમું, ખેતરમાં વાવણી પછી થોડા દિવસમાં જમીન ઉપર અંકુર ફૂટેલા જોવા મળે છે. છઠ્ઠું, પાક તૈયાર થયા પછી તેને કાપવાની ક્રિયાને લણણી કહે છે. સાતમી, જ્યારે પાક સારો થાય ત્યારે ખેડૂત ખુશ થાય છે. આઠમું, ખેડ માટે હળનો પણ ઉપયોગ થાય છે. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાન પૈકી ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું, રાજુના ખેતરમાં બટાકાનો પાક લેવામાં છે. વિધાન ખોટું છે. બીજું વિધાન, વાવણીમાં બીજ ગમે તે રીતે નાખી શકાય છે. વિધાન ખોટું છે. ત્રીજું, વાવણી કરવાનું કામ એકદમ સહેલું છે. વિધાન ખોટું છે. ચોથું, પાકને સમયસર વાઢી લેવો જોઈએ. વિધાન સાચું છે. પાંચમું, ખેતીના કામમાં ખેડૂતને તેના ઘરના સભ્યો પણ મદદ કરે છે. વિધાન સાચું છે. છઠ્ઠું, ખેતરમાંથી વાઢેલો પાક સીધો બજારમાં વેચવામાં આવે છે. વિધાન ખોટું છે. સાતમું, આજે પણ બધા ખેડૂત જૂના સાધનનો ઉપયોગ કરીને ખેતી કરે છે. વિધાન ખોટું છે. ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, જમીન ખોદવાથી શું થાય છે? તો જવાબ છે જમીન ખોદવાથી તે પોચી અને નરમ બને છે. બીજો પ્રશ્ન, જમીનને પોચી બનાવવા કયા સાધનનો ઉપયોગ કરી શકાય? તો જવાબ છે જમીનને પોચી બનાવવા ખુરપી, કોદાળી અને હળનો ઉપયોગ કરી શકાય છે. ત્રીજો પ્રશ્ન, ખેડ કોને કહે છે? તો જવાબ છે ખેડૂત કોદાળી, હળ કે જે ટ્રેક્ટરની મદદથી જમીનને ખોદીને ઉપર નીચે કરે છે, બરાબર, તેને પોચી બનાવે છે. આ ક્રિયાને જ ખેડ કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન, ખેડ કરવાથી શું થાય? જવાબ છે ખેડ કરવાથી જમીન પોચી અને નરમ બને છે. પાંચમો પ્રશ્ન, વાવણી કરવા આપણે કયા સાધનની જરૂર પડે છે? તો જવાબ છે વાવણી કરવા માટે વાવણીઓ, ઓળણી અને સમારની જરૂર પડે છે. છઠ્ઠો પ્રશ્ન, વાવણી એટલે શું? તો જવાબ છે જમીનના બીજ વાવવાની ક્રિયાને જ વાવણી કહે છે. સાતમો પ્રશ્ન, જો વાવણી યોગ્ય રીતે ન કરવામાં આવે તો શું થાય? તો જવાબ છે જો વાવણી યોગ્ય રીતે ન કરવામાં આવે તો પાક સમયસર ઉગતો નથી. આઠમો પ્રશ્ન, વાવણી કર્યા પછી શું કરવું પડે છે? તો જવાબ છે વાવણી કર્યા પછી યોગ્ય માત્રામાં પાકને પાણી પાવું પડે છે. નવમો પ્રશ્ન, ડુંગળીના પાકમાં કૂપણ ક્યારે ફૂટે છે? તો જવાબ છે ડુંગળીના પાકમાં લગભગ 20 દિવસ પછી કૂપળ ફૂટે છે. 10મું, નીંદણ કોને કહે છે? તો જવાબ છે પાકની સાથે સાથે કેટલાક નકામા છોડ કે ઘાસ ઉગી જાય છે ને નીંદણ કહે છે. 11 પ્રશ્ન, નીંદણ શા માટે દૂર કરવામાં આવે છે? તો જવાબ છે નીંદણને જો દૂર કરવામાં આવે તો ના કરવામાં આવે તો જમીનનો બધો રસકસ ચૂસી લે છે, તેથી તે જમીનમાં ઉગતા પાકને ગુણવત્તા ઘટી જાય છે, એટલા માટે નીંદણ દૂર કરવામાં આવે છે. 12મો પ્રશ્ન, ડુંગળીનો પાક તૈયાર થઈ ગયો છે એમ શા પરથી ખબર પડે છે? તો જવાબ છે જ્યારે ડુંગળીના છોડના પાન પીળા પડવા લાગે છે, સુકાવા લાગે ત્યારે સમજવું કે પાક તૈયાર થઈ ગયો છે. 13મો પ્રશ્ન, પાકને શા માટે સમયસર વાઢી લેવો પડે છે? તો જવાબ છે જો પાકને સમયસર વાઢી લેવામાં ન આવે તો તે સડી જાય છે, સુકાઈ જાય છે, જેથી જોઈતી ઉપજ મળતી નથી. 14મો પ્રશ્ન,
ફળો કે શાકભાજી લઈ જવા માટે કેવા પ્રકારના વાહનનો ઉપયોગ થાય છે? તો જો છે ફળો કે શાકભાજી લઈ જવા માટે ટ્રક, ટેમ્પો, ટ્રેક્ટર, બળદગાડી, રિક્ષા વગેરેનો ઉપયોગ થાય છે. 15 પ્રશ્ન. તૈયાર પાકનું શું કરવામાં આવે છે? તે જવાબ છે તૈયાર પાકને કોથળામાં ભરી વાહનો દ્વારા સહકારી મંડળી કે મોટા બજારમાં લઈ જઈને એને વેચવામાં આવે છે. 16મો પ્રશ્ન. ખાતર કોને કહે છે? તો જવાબ છે ખેતીની જમીન ફળદ્રુપતા વધારવામાં કે સુધારવા જમીનને જે પોષક તત્વો ઉમેરવામાં આવે છે તેને ખાતર કહેવાય છે. 17મો પ્રશ્ન. ખેતી કરવા માટે કયા કયા સાધનો વપરાય છે? તો જવાબ છે ખેતી કરવા હળ, કરબડી, તણફેર કે સાવડ, ઓળણી, સમાર, પસેટી, કોદાળી, ખાપી, કોશ, દાંતેડું, ખુરપી વગેરે સાધનનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 6. યોગ્ય રીતે જોડકા જોડો. તો ઓળણી એની આમાં આવશે વાવણી કરવા માટે ઉપયોગી, દાંતરડું તો કાપણી કરવા, ઘઉં તો કે શિયાળુ પાક છે અને બાજરી તો કે એ ચોમાસું પાક છે. 7મો પ્રશ્ન. નીચેના સાધનો એક એક ઉપયોગ કરવાનો છે. હળ તો ખેતર ખેડવા કે ચાસ પાડવા, કોદાળી કે જમીન ખોદી પોચી કરવા, દાંતરડું કે તૈયાર પાકને લણવા, ઓળણી તો બીજ ભરીને યોગ્ય અંતરે ચોક્કસ માત્રામાં વાવણી કરવા. તો આ તો આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.